છોકરો બીમાર છે ફોન અત્યારે આવ્યો કેટલા વાગ્યા હવે હારું અત્યારે રાતે પણ જવું એટલે પણ બીક જેવું હા તો જઈએ હા એક બે બીજાને તૈયાર કરું એમ કઈ જવું તો ખરું જવું પછી મારા ગયા બરોબર આવી છોકરો બીમાર થઈ ગયો એટલે હેડા તમે નવરા આવો અંગા થાય કે દીવડાવો હોય એટલે હું બે જણા આમ ખાવ છે વાતો કરું કીધું જવાય બસ હેડા બીક ના રાખતી હેડો બીક લાગે એવું આટલે આ તો ગોટાભાઈ ઘર રહીને આવી ગયા સાહેબ કે આમાં શું બે જણા ત્રણ જણા મજા આવે એમ પેલું બીવડાવવાનું હોય ને તો આપણને નડે ને એમ બે જણા જઈએ ને એના કરતા ત્રણ જણા મજા આવે એમ ગોટોભાઈ બહાર રહ્યા મતલબ દોસ્યા કરતા છે હો ને ગોટાભાઈ ને કેમ બહાર જઈ ગયો તાર નામ છે હેલો આવીએ પેલા મારા હાથનો છોકરો બીમાર થઈ ગયો ખબર નહીં આવીએ ક્યારે બીવડાવે ને ત્રણ જણા ખાવ છે એમ આવડે ટંકોલ પેલો હા ચાલશે ના કરો પેલા પણ વચ્ચે પેલા એવું કશું કોઈ તો આપણે હેડ તો આનો વાંધો નહીં ચલો કઈ જરૂર નહીં હો કે આ તો સારું આ જગ્યા હે ને બહુ ભયંકર છે ભાઈ એ તો ભૂતળા બહુ હોય એટલે પણ પેલું શું આપણે બીવડાવો તો બીવવાનું નહીં તમારે હા બસ તા બીવવાની જરૂર નહીં હું હોય એટલે વાંધો ના આમ તો આપણે એવા ભૂતળા બીવડાવો તું શું આપણું આપણા મગજના વ્યાયામ હોય હો તો એવું એ તો બધું મગજ ઉપર નહીં લેવાનું ના હોય પહેલા હતું આ બધું શું હાલે ભૂત અહીં હતા છે અહીં હતા ભૂત કાઢ્યા હા ભૂત પહેર્યા હતા છે કશું ના હોય ભૂત તમે આરા મગજના વ્યાયામ તમારા બોલો હેડો આગળ હું પાસે હેડો એ ભૂતનો કચ્છા કોલ કરી લો જીવાની જરૂર નહીં રહે કારણ કે રાતે તો બહુ બીકની જરૂર ના પશો થઈ ગયા હાલો તો પાણી પાણી પીએ અહીં નજીકમાં ભોલા પેલા પકાભાઈ ઘર હે ને ત્યાં પાણી પાણી પીને પૈસા દઈએ બરાબર આ હાડું ઘેર હક નહીં આ હાડું લીધે તો અમે આ બચી ગયા કરવાની ઓહો જય ભગવાન આ તો કરવાની જીવતા આવ્યા પાછા પાણી પાણી લાવ હેલો ચાલો ભાઈ તમારો રસ્તો તો અમારે રાહ ખવાઈ દીધી તો જીવે એટલું સારું એમ કોણ તો આ બે જણ લાવ્યો તો સારું થયું શું થાય ભૂત વચ્ચે આવી દીધું ના હોય કેમ ના હોય આવી દીધું અમે બી ગયા ભૂતે મને તો ના દે હોતે પીઓ ફોન પીઓ કેમ અત્યારે આવું પડ્યું અને આ છોકરાને જોવાની તું તાકે ખબર લેતા જઈએ પણ હારું આવતો અમે તો બહુ હેરાન થઈ ગયા અમે તો પણ તો અમે એવું વિચાર્યું કે ના હતો સારું પણ આ તો આવતો આવી જાય એટલે હવે પાછું શું જતું રહેવાય એટલે રાતે સાધના બાધના તો મળે ને એટલે પછી હલવાઈ ગયા ભૂત આવ્યો તો વચ્ચે એટલે ભૂત એટલે બાથા બાથી આવી ગયા તને જણા તે તો રસ્તો ખરાબ જ છે બહુ ભૂત મંત્ર મંત્ર બહુ હે તો હવે તમારે મિલવા આવું પછી તમારે બરોબર કે અમે એકલા તો પાછા જવાય ને કારણ અમે ખાટલા હોય પછી રાત રહી જઈએ હાલ હેડો મિલવા આવું ખાટલા લઈ આ એક જ સામે બે હા તો એટલે જ ને બરોબર અત્યારે જો ચોમાસા કોઈ તો રાત ના રહે બરોબર એ તમારે મિલવા આવો પછી તમે તમારે પછી સવારમાં આવજો તો એવું હોય તો હાલ થાકી જે બોલો ભૂત આવી ગયું ને હા હે શું દા હું ચંપલ પહેર લઉં હા ચાલો ડંડા બંડા લઈ લે હા ડંડા લઈ લો આવો લઈ લો છોકરો એકલો હોઈ જાવ ને હોઈ રહી લે ના એવું હોઈ જાવ બધી હો જાય જાવ જોઈ એકલો હોઈ રાજો હા પુત્ર જોજે લે લેડો કબે જબ્બર ભૂત હતો પણ હો આવો ભૂત તો અમે જિંદગીમાં પહેલી વાર જ જોયું હા યાર જબ્બર જોઈ દીધા લેડો એવું શું દીધા એવું તમે આવતા પછી પાછા જાળવીને આવજો તમારે પાસે એવું ના કરે મને ના કરે કશું ભાઈ અમે આમ જ રહ્યા આવશું પીવો પણ હા પકાભાઈ હવે અમારે શેડું આવી જવાનું હો પછી તમે ના હોય તો પાછા વળી જાઓ બરાબર પાછા જાળવીને જજો પાછા
હારું હું તો એકલો જ છું એટલે મને તો બીક નહીં લાગે ચાલશે એમ તો એવું એમ ને હા તો તમે જાઓ હા તો હાથવીને જજે આવજો તા બરાબર અને જાવીને જજો હા આવજો બહુ અને ભાઈ જેવું આવ્યું હંદેવું મોકલાવજો હા એ હારું તો હવારા ફોન કરે હે એ હા હા અને હા જાવીને જજો હા તમે ચાલીને જતા એ રહેજો હા હા અને હારું ગુલાબે હા ક્યાં ગુલાબે હા. હારું આપણે આ ભકો ભાઈ એકલા ગયા બરાબર આપણે ત્રણ હતા તો આપણે પેલા રાહ ખવાઈ દીધી આ તો હારું આવે એકલા કહેવાય આપણે તો આપણે એક કામ કરીએ ઉભા રહીએ જોઈએ અને એવા ઠેર પકવા આવો પછી આપણે હેરીશું બરાબર ભૂત મળે છે આપણે ના હા એ જ ને એટલે આપણે ઉભા રહીએ પેલા અને જોઈએ એવા શું કરે છે ભૂત હા જોઈએ શું કરીએ જોઈએ આપણે અહીંયા આવીને બેહો આપણે બરાબર એ જોઈએ બાબુભાઈ તો ખોટા દીધી એમ જ ભલે હજુ અમે નતા કહેતા તમે ત્યાં તો તમે માનતા નતા કે એમ ભૂત બીવડાવો કે અત્યારે ખબર પડી ને કે તમે ભૂત બીવડાવે એમ તારે એમ જોવાનું પણ તોય આપણે બધાને તમે ભૂતના ભગાડ્યો બરોબર હવે પછી ગમે તો ભૂત આવે તો આપણે એને ભગાડવાનું બરોબર હા નહીં જ બોલવાનું ભૂતના ભગાડવાનું એટલે ભગાડવાનું